દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પેન્શનને મળતા દર મહિને ₹1000 મેડિકલ એલાઉન્સ વિશે. તો મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે કે મેડિકલ એલાઉન્સમાં વધારો મંજૂર થઈ ગયો છે. તો શું આ વાત સાચી છે કે શું ખરેખર સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે? જો ભવિષ્યમાં વધારો થાય તો કોને લાભ મળશે, કેવી રીતે મળશે, આ માંગ શા માટે કરવામાં આવી રહી છે? આ તમામ મુદ્દાઓની આજે ચર્ચા આપણે વિગતવાર કરવાના છીએ. આપ સૌને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને સુધી જરૂરથી જોતા રહેજો. અને હજી સુધી આપની આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. પેન્શન, સરકારી કર્મચારી, મેડિકલ એલાઉન્સ, મોંઘવારી ભથ્થું, અન્ય મહત્વપૂર્ણ અપડેટ સૌથી પહેલાં તમને મળી રહેશે. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ વિષય. તો સૌથી પહેલાં સમજીએ કે મેડિકલ એલાઉન્સ શું છે. તો સરકારી સેવામાંથી નિવૃત્ત લીધા બાદ પેન્શનરોને તેમને તબીબી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નિયમો મુજબ દર મહિને મેડિકલ એલાઉન્સ આપવામાં આવે છે. આ બધા મુખ્ય હેતુ એ છે કે વૃદ્ધાવસ્થામાં પેન્શન અને દવાઓ, સારવાર, નિયમિત તપાસ, અન્ય આરોગ્ય સંબંધિત ખર્ચોમાં થોડી આર્થિક મદદ મળી રહે. હાલમાં ઘણા પાત્ર નિવૃત્તિ પેન્શન દર મહિને ₹1000 મેડિકલ એલાઉન્સ મળતું હોય છે, પરંતુ ઘણા વર્ષોથી આ રકમ કોઈ ફેરફાર ન થતાં હવે તેમાં વધારો કરવાની માંગ સતત ઉઠી રહી છે. તો મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા કેટલા વર્ષોમાં મોંઘવારી ભથ્થું નોંધપાત્ર વધારો થાય છે. રોજબરોજ ઉપયોગમાં આવતી દવાનો ભાવ વધે છે. સામાન્ય બ્લડ ટેસ્ટથી લઈને અન્ય તપાસમાં ખર્ચમાં પણ વધારો થયો છે. હોસ્પિટલમાં સારવારના ખર્ચ પણ પહેલાં કરતાં ઘણા વધી ગયા છે. ખાસ કરીને નિવૃત્તિ પેન્શનરો માટે આરોગ્ય સંબંધિત ખર્ચ વધુ રહે છે, કારણ કે ઉંમર વધવાથી સાથે દવાઓ નિયમિત લેવી પડે છે. સમાંતરે જે ચેકઅપ કરવું પડે છે તે ઘણીવાર હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડે છે. આવી સ્થિતિમાં ઘણા પેન્શન માનવું છે કે હાલમાં મળતું ₹1000 મેડિકલ એલાઉન્સ આજના સમયમાં વાસ્તવિક ખર્ચની સરખામણી પૂરતું નથી. હવે વાત કરીએ કે આજની મહત્વપૂર્ણ અપડેટ વિશે. તો આજે તારીખ 4/8/2026 મેડિકલ એલાઉન્સ વધારાને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ ચર્ચા સામે આવી છે. વિવિધ પેન્શન સંગઠન દ્વારા લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે. હાલમાં મળતું 1000 મેડિકલ એલાઉન્સ વધારવું જોઈએ. આ સંગઠનો કહેવું છે કે મોંઘવારી ધ્યાનમાં રાખીને હાલમાં એલાઉન્સ વાસ્તવિક જરૂરિયાતો પૂરી કરી શકતું નથી. મેડિકલ એલાઉન્સ યોગ્ય વધારો કરવામાં આવે જેથી નિવૃત્તિ પેન્શન થોડી વધુ આર્થિક રાહત મળી શકે છે. એક મહત્વની વાત સમજાવી કે હાલમાં વધારો કરવાની માંગ છે ચોક્કસપણે કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે મેડિકલ એલાઉન્સ વધારો જાહેર કરવામાં આવ્યું છે એવી કોઈ અધિકૃત જાહેરાત ઉપલબ્ધ એટલે મિત્રો, સોશિયલ મીડિયા પર ફરતી દરેક પોસ્ટ સાચી માની લેવી યોગ્ય નથી. ઘણીવાર કોઈ સત્તાવાર જાહેરાત પહેલાં જ વિવિધ પ્રકારની પોસ્ટ વાયરલ થાય છે. કેટલાક લોકો પોતાની રીતે આંકડા લખી દેતા હોય છે, તો કેટલાક લોકો વધારાની રકમ વિશે દાવા કરતા હોય છે, પરંતુ જ્યાં સુધી સરકાર દ્વારા સત્તાવાર પરિપત્ર અથવા જાહેરનામું બહાર ન પડે ત્યાં સુધી કોઈ પણ માહિતી પુષ્ટિ થઈ શકતી નથી. હવે પ્રશ્ન એ છે કે સરકારના ભવિષ્યમાં આ અંગે માંગ સ્વીકાર લે તો શું થઈ શકે? જો સરકાર આ માંગને મંજૂરી આપશે તો સૌથી પહેલાં નવા દર જાહેર કરવામાં આવશે. ત્યારબાદ મેડિકલ એલાઉન્સ કેટલું મળશે તે સ્પષ્ટ માહિતી આપવામાં આવશે. સાથે જ અમલ તારીખ પણ જાહેર કરવામાં આવશે. કયા દિવસથી નવા દર લાગુ થશે? સરકાર સામાન્ય રીતે આવા નિયમ સત્તાવાર પરિપત્ર બહાર પાડે છે. જમાપાત્ર અમલની તારીખ, અન્ય તમામ નિયમો સ્પષ્ટ માહિતી આપવામાં આવે છે. આ પછી નિયમો મુજબ પાત્ર નિવૃત્ત પેન્શનરો દર નવા પ્રમાણે લાભ મળવાનું શરૂ થઈ શકે છે. મિત્રો, હવે વાત કરીએ કે આ વધારો કેમ જરૂરી માનવામાં આવે છે. જેના વિશે આજે સામાન્ય તાવ કે નાની સારવાર માટે હોસ્પિટલ જવું પડે તો નોંધપાત્ર ખર્ચ થાય છે. બ્લડ ટેસ્ટ, એક્સરે, સ્કેનિંગ અને તપાસનો ખર્ચમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઘણા પેન્શનરોને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ, સાંધાના દુખાવો જેવી લાંબા સમય સુધી ચાલતી બીમારીઓની પણ દર મહિને નિયમિત દવાઓ લેવી પડે છે. આ તમામ ખર્ચ ધ્યાનમાં રાખીને પેન્શન સંગઠન માનવું છે કે હાલમાં ₹1000 મેડિકલ એલાઉન્સ પૂરતું નથી, તેમાં સમય અનુસાર વધારો થવો જોઈએ. મિત્રો, સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે ભવિષ્યમાં વધારો થશે તો લાભ કોને મળી શકે છે? તો તેનો જવાબ ખૂબ જ સરળ છે. જો આ સરકાર સત્તાવાર રીતે વધારો જાહેર કરશે તો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી પાત્રતા મુજબ જે નિવૃત્તિ પેન્શન આ યોજના નિયમોમાં આવશે તેઓને તેનો લાભ આપવામાં આવશે.
અહીં યાદ આવવાની વાત એ છે કે અંતિમ નિર્ણય પાત્ર સરકાર દ્વારા બહાર પાડવા માટે સત્તા પરિપત્ર સ્પષ્ટ કરવામાં આવશે. મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા પર ઘણી એવી પહોંચવા મળે છે કે મંજૂરી મળી ગઈ છે, જેમાં લખવામાં આવે છે કે વધારે મંજૂર થઈ ગયો છે અથવા અમુક તારીખથી નવા દર લાગુ થઈ ગયા છે. પરંતુ આપ સૌની નમ્ર વિનંતી છે કે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો જોઈએ. અમને સરકાર સત્તાવાર આદેશ, જાહેરનામું અથવા પરિપત્ર આધારે જ માહિતી સ્વીકારવી જોઈએ. જો કોઈ નવી જાહેરાત થશે, સત્તા મંજૂરી આપશે અથવા મેડિકલ એલાઉન્સ વધારો થવા અંગે સરકારના અધિકૃત પરિપત્ર બહાર પાડવામાં આવશે તો સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં આપણી ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર પહોંચવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આગળ વાત કરીએ તો હવે ખૂબ જ મહત્વનો પ્રશ્ન એ છે કે જો ભવિષ્યમાં સરકારી મેડિકલ એલાઉન્સ વધારો જાહેર કરે છે તો તેના પેન્શનોની જીવન પર શું અસર પડી શકે છે. તો મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે નિવૃત્તિ પછી મોટાભાગે પેન્શન મુખ્ય આવક પેન્શન હોય છે. આ સ્થિતિમાં જો આરોગ્ય સંબંધી ખર્ચ સર્વ વધી રહ્યો છે, ઘરનું બજેટ સંભાળવું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને જો પેન્શન દરમિયાન નિયમિત દવાઓ લેવી પડે છે, તેમના માટે મેડિકલ એલાઉન્સ ખૂબ જ મોટાભાગે બની જાય છે. ઘણા પેન્શન બીમારી હોય છે જેના કારણે તેઓને દવામાં પૈસા લાગતા હોય છે. આ કારણે જ પેન્શન સંગઠન લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. મેડિકલ એલાઉન્સ સમયકાળ વધારો કરવામાં આવે છે જેથી પેન્શન થોડી વધુ આર્થિક રાહત મળી શકે છે. તો મિત્રો, ફરી એકવાર ખૂબ મહત્વની વાત યાદ કરી કે જરૂર છે આજ તારીખ 4/8/2024 સુધી સરકાર દ્વારા મેડિકલ એલાઉન્સ વધારો મંજૂર થયો હોવાના કોઈ સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. હાલ માત્ર માર્ગ અને ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર જો તમને કોઈ પોસ્ટ જોવા મળે વધારે મંજૂર થઈ ગયો અથવા આટલા રૂપિયા હવે મળશે તો તે સત્તાવાર પુષ્ટિ કર્યા વગર તેના પર વિશ્વાસ કરવો ન જોઈએ. મિત્રો, ઘણી વખત એવું પણ બને છે સોશિયલ મીડિયા પર પોતાની રીતે માહિતી મૂકી દે છે, ત્યારે પોસ્ટ હજાર લોકો સુધી પહોંચી જાય છે, લોકો તે સાચી માની લે છે, પરંતુ પછી ખબર પડે છે સરકાર તરફથી હજુ સુધી કોઈ જાહેર કરવામાં આવી નથી. આપ સૌને આપણી નમ્ર વિનંતી છે, હંમેશા સરકારના સત્તાવાર આદેશ મુજબ પરિપત્ર જાહેરનામું જ માનો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અમારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને હર રોજ માહિતી, સાચી સચોટ માહિતી પ્રોવાઈડ કરશે. મિત્રો, થેન્ક યુ વેરી મચ.